એવું છે? મંથરા કોણ? રામાયણ જોયું કે તો ખબર પડે ને મંથરા કોણ એમ. એવા માણા હોય એવા ગુણ લે. રામાયણમાં રામને સીતાને ઓળખવાના હતા, મંથરાને નહીં. ઈ બધું મૂકતું પડતું. પેલા મને ઈ કે આ બધું ઝબક તમે બધું પહેર્યું છે તો તમે કઈ ખાસ કરવાના છો? હા, તમે તો અમારા કાર્યક્રમના ખાસ મહેમાન કહેવાઓ. તો હાલો આપણે મજા કરવાની, બધાને તમને કરાવીએ. હા તો કરાવો મજા, હાલો જોઈ પછી હું મારી મજાય બતાવું. તમારું નામ શું? પૂરીબેન. નેસ પાડ્યું તો કદાચ મને એવું છે, મને બોલાવ્યા હતા. આ બજ્જુન મેં રમાડ્યું છે ભાઈ, બજ્જુન મને બજ્જુન ખબર જ છે. તમારે ત્યાં પંચાયત નથી કરવી. હાલો આ સોડી હક નહીં લેવા દે. એમાં જો સપલાજી મેં હજી કહું છું ને, હજી હું કહું છું ને સપ ખાંડા જેવા ફોન હાથમાં જો ખાંડા જેવા ફોન. હાલો. હા રવિ. હા ઓકે. આ રવિ કોણ બેન? મારા હસબન્ડ. હે? હેન્ડપંપ નહીં, હસબન્ડ. પતિ પરમેશ્વર. ઓય બાપા, આમ જો તો ખરા, આપણે કોઈ આપણા ધણીને નામથી બોલાવ્યા? તમારું શું કેવું લીલબેન, તમે કોઈ દી નામથી બોલાવ્યા? નહીં. આ રવિ આ બાપા મારે તો બોલાવીએ ને નામથી નો બોલાવાય. છોડ્યો સંસ્કાર તો નેવે મુકા. હા હવે બધા નામથી ને બોલાવે. કોઈ નામથી નો બોલાવતું હોય. હવે આ બધું તો મારી જગ્યા છે. જો ગોળા થઈ ગયું બધું. આપણે કોઈ આપણા ઘરવાળાને કોઈથી નામથી બોલાવ્યા? અમારામાં સંસ્કાર હતા. લાય લાકડી દે, કઈ દુખે તો અમે કોઈ અમારા ધણી નામથી નથી કોઈ દી બોલાવ્યા. તમે બધા તમારા ઘરવાળા નામથી બોલાવો કે નહીં? કેટલી હાય. ઊભી રહે. તમે શું નામથી બોલાવો? તમને કહું છું, હાય ઠોર આદમી ના રે નામ દે, હું વાંધો આવે? તમે શું કયો? જીગાન પપ્પા કે સિરાજના પપ્પા એવું બોલો કે એમ ન બોલો? શૈલેષના પપ્પા. હજી ઊભી રહે તું. રાજુના પપ્પા. હજી તું જો. પ્રદીપના બાપુ. પ્રદીપ નામ છે. પ્રદીપના પપ્પા. હા ભાઈ છે. અમે સુરેશના પપ્પા. સુરેશ અમે અમારા. એટલું બધું કોણ લાંબુ કરવા જાય? તમે સાંભળો. કિશન. નો. કેટલું પ્રેમથી આવે કિશન. તો કિશન ઉભો આલે બિચારો ક્યાં જાય? એ શૈલેષના પપ્પા. ઈ પ્રેમ નહીં, વડકા કહેવાય, વડકા. બાપા છોડી તો જો. અમને કેવીને ને હું કેવું? આપણે કેવીને સંસ્કાર કહેવાય ને. એમ નહીં તો તમે મારા દાદાને શું નામથી બોલાવતા? એ બાપા તું નામ પૂછ મને. તાર દાદા નામ પૂછતી નહીં મને. એમ નહીં કયો તો ખરા હું બોલાવતા? એની મને શરમ આવે. તું જોતી નથી? તો તમે કઈ બોલાવતા તો હશો ને. પૂછશે ને. એને 8 વર્ષ કાઢ્યા, તમે 90 કાઢ્યા હશે. તો એમ તો હોય છે ને, ખાલી હું ઓય બોલતા ને તે લાઈનમાં ઊભા રહી જાય. તને ખબર જ હતી અમારે તોફાન. તમારો હાથો એવો હશે. હું કેવું છું? રાઘન પપ્પા, રાઘન બાપુ. અમે નામથી ન બોલાવતા. આ બધા નામથી ને બોલાવે. મૂકો બીજું ને અમારે હું કેવું કાંઈ આપણે તો બહુ કીધું નામથી ન બોલાવાય. ખાલી એક જ નીકળી કિશન, બાકી તો બધા નામથી કોઈ નહીં બોલાવતા. તમે શું કઈ બોલાવો? પરસ ક્યાં ધૂળ કાઢે પછી કિશારો. તમે શું કઈ બોલાવો? એટલું આમ બે અક્ષર. રાજુ ક્યાં જાય પછી તો રાજુને રિક્ષા લઈને આવવું જ પડે ને. એ છે ને અમે ભલે ગૌઢાર્યા, ભલે અમારા ગોઠણની ઓલું શું કહેવાય આમાં ખાય એને શું કહેવાય સપરિંગ. અમારી ભલે સપરિંગ ફાટી ગઈ હોય પણ અમારા ગોઠણમાં ઘરી હજી છે. તો બતાવી દો. હાલો બતાવી દો. અમારા ગોઠણમાં હજી ઘરી છે. અમે ધારવી કરી એકવી. હા તો બતાવી દો પણ કેટલીક છે એમ. આ સોડી માથા ભારે તો છે નથી લાગતું ભાઈ? એક કામ કરો, આમાં મારી જવડી હોય ને
ઈ મારે ખાલી હાથા થઈ આવો ને પાણી એને બતાવી દેવી આપણે પાણી. મારી જવડી હોય એ હાથા કા બાજુ વહી આવો. હાલો પ્રેમથી હાથા થઈ આવો. મારે બળીઓ લઈને ખોટું વશમાં કળ દુખે ને આવું. જો આ મારા હામાં મૂકે કામ ન કરે. હજી બે ખટાઈ જો ને શાંતુબેન કાંતુબેન હાલો. તમે છોકરીઓ સાથે આવી જાઓ. જેને ગોઠણનો ગહાણા હોય કડના દુખાવા ન હોય. જો મારે તો બોલાવાય નથી પડતા. જો